એના ગયા છે ઓલા પોપટિયાને બીવરાવા પકડાય ન જાય ને તો સારું છે નક હારો આય મારો વારો સળસી કાતડા પકડાઈ ન જ ને એ ના પોપટીઓ બીયો અરે ભાઈરે બીજો અને ભાગ્યો હા આ તે વાંધો ને હવે તમે ઘરે રહેજો હું જાઉં છું આજા હું ઘર બહાર નો નીકળતા એ હો બાપા નહીં નીકળું મારા દીકરા મારા હવે બધાને ખબર પડશે કે આ દાદો કોણ છે હા એટલે સારું કર્યું એટલે હરિરામને છે ને ડોક્ટરે કઈ ફોલવો ન પાડ્યો અને કહી દીધું કે જનાવર કઈડેલું આ બાપાને અને લાશ જ ન દીધી એટલે અમારા ઉપરથી તો આ ખૂનનો આરોપ વહી ગયો નકર જો ને મારું દીકરું મારું ન થવાની થઈ ગઈ હતી હવે જો ને કોઈ કારણ કાંઈ કહે ને તો આપણે કોઈ બોલવાનું નહીં માંડ કરીને બેસ્યા નકર ને અત્યારે જેલમાં હડતા હો જેલમાં ક્યાં હે માર ઘરે પૂરા દાદા ભૂત બની ગયા હવે નો હોય ભલા પણ આવે ભૂતે આજુ કેમ આમ કરે તું હરકો ઉપર આયત કઈ નથી ને હરકી વાત કરી શું થયું એ મારા ઘરે હું બેઠો હતો તો પૂરા દાદા ભૂત બની ગયા એટલે આ તારા બાપ મરી જાય કોઈ દી હવે નો પાસ આવે આ બધી માણાની કેણી છે તું રહ્યો ને બી ગયેલો છે હું તો છે ને સપનું બપનું આવ્યું છે ના કાઈ ને મને આવ્યું કે મને ચા બનાવીને પા મારે ચા પીવો છે એક કામ કર બસ હવે નહીં એક કામ કર અને આપણે છે ને દાવલા પાસે આવી દાવલાની વાત કરી હાલ પણ હકણો રહેતો તારા બાપ જો કોકને ગામમાં ખબર પડી ગઈ ને કે ભૂરા ડોહન ખૂન આપણે કર્યું છે તો તારા બાપ ને હજી કેસ થાય છે અને હલવાઈ જાય છું એના કરતા જો ને સાનો માનો સીધી રીતે હાડવાય સમજે બારો ત્યાં કઈ ભૂત ન મારી નાખવાનું લે હાલા ઘરે મારા દીકરા મારાનો રસ્તો દાવડો હશે હમણે જો અહીંયા કણેથી ન નીકળશે કાંઈ કા હરકી જા હરી ગયો ભલા મને જો ને તું બીએ જેલો છો તારે જો ને આ વખતે રેવાય નહીં કોણ હે ઓરે જો તારા બાપ ને તાંત્રિક પણ એવું મને લાગે લોકમાં હું પહેર્યું હે ઈ ભલે પહેર્યું એમ જો તું આ બીજો છો ને એનો હાલ એમની પાસે છે હાલ આપણે એમની પાસે તું હાલ આમ સાઈની મારી નો પછી તું હમણાં કરી તો રહી ને તો આમ તેમ તો તું ખોલવા પાડ દઈશ અને ગામમાં તું તો હલવાય પણ હારી અમને હલવા દઈશ સીતારામ તાંત્રિક બાપુ સીતારામ મારી તપસ્યા ભંગ કરી મારી પાપી ડોહાનું ખૂન કરી અને મારી પાસે આવ્યો છો તું મારી તપસ્યા ભંગ કરવા તાંત્રિક બાપા બહાર નો પાડો કાંઈ તમે અને ન કર્યા ને એમ આમાં હલવાઈ જાય એવું છે તમે હલવાઈ ગયેલા છો એક ડોહાનું તમે 4 જણા થઈને ખૂન કર્યું છે કર્યું હે ગરુ દબીન મારી નાખ્યો ગરુ દબીન પણ આમ જો તાંત્રિક બાપા તમે આમાં તમને ઉગાડી લ્યો ગમે એ કરો અમારે આ છોકરાને રહ્યું ને એ ભૂત થઈને બીવરાવે છે ભૂત થઈને ઈ ભૂત થઈને કોણ આવે છે મને બધી ખબર છે એટલે તમને કેવી છે આમ જો તમતારે તમે કયો ને એ મેં કરવા તૈયાર છે પણ આને રહ્યું ને ભૂત થઈને દેખાડે ને એવું બંધ કરી દો ડોહાયા તા એક તારી પાસે સા માંગ્યો તો બહુ અનર્થ કર્યું છે તમે બહુ અનર્થ કર્યું છે એક ભગત માણાનું તમે ખૂન કર્યું છે આનો એક જ રસ્તો છે કયો તાંત્રિક બાબા કયો મારાથી ચાલ્યું નથી રહેતું આત્મા બહુ હવમી છે
પણ અમને ઉગારી લ્યો. હવે જે થવાનું તે થઈ ગયું. હવે નહીં કોઈ દી આવું કરી, આવું પગલું ન ભરી. બસ આનો તો એક જ આઈડિયો છે. તમારે 10,000 રૂપિયાનો ખર્ચ આવશે, 10,000 રૂપિયાનો. આ ખરચ ભલે આવે તમ તારે. મારે થમસનમાં જઈ અને એની વિધિ કરવી પડશે. હા તમ તારે એમ 10,000 દેવા તૈયાર છે. હા તો લાવો 10,000. આજ ને આજ મારે એની વિધિ કરવી પડશે. દે અરે તારી સાઈડ દઉં છું. હા તો ભાઈ ઉતાવળ કરો, ઉતાવળ. મારી પાસે ટાઈમ નથી. આલ્યો જોયું આ તમે પૈસા મૂક્યા તા અગ્નિ પ્રગટ થાય, અગ્નિ પ્રગટ. હા જોયું. હા. આજ પછી કોઈ દી આવા ખૂન નો કરતા. ખૂન ન કરી પણ બાપુ હવે ભૂત તો નહીં દેખાય લે. ના, આજ પછી નહીં દેખાય. હા તે વાંધો નહીં. સારું જોયું ને પોપટિયા, જોયું ને તે હું કહેતો હતો ને ભૂત આવ્યું હતું. ઈ તારી વાત સાચી છે. તારા બાપુ રહ્યા ને એ વાતું કરતા કરતા આહુડા કેવા આયલા જતા. આહુડા આત્મા એમને ઝાયલો નતો રહેતો, ઝાયલો. એ બધું તારા લીધે થયું. મારા લીધે શું ભલામણ? તમે બધા કહેતા હતા કે આમ મારે હે તેમ મારે હે, તે બધા બદલો લેવો હતો. તે ખાલી ધબકાવાના હતા, મારવાના થોડા હતા. હાવ તે તારા બાપ આપણને થોડી ખબર હતી મરી જશે. એ ગરડો હતો ને મરી ગયો. હું કહી લઉં આજ માતા ઘરે આવું હવે. માર્કેટ નહીં હાલ, આપણે દાવલા પાસે જવું હોય છે. હાલ હાલ મેર પડી ગયો. 10,000 રૂપિયાનો મેર પડી ગયો. આડિયો સક્સેસ થઈ ગયો. આડિયો સક્સેસ. મારો દીકરો ભાયા નતો આવ્યો ને, એ ગામનો હશે, એને ખબર ન પડે. આ એક જણા પાસે 10,000 રૂપિયા લીધા છે. હજી 3 જણા બાકી છે. ત્રણે પાસે 10,000 રૂપિયા લઈ લઈને તો મારા દાદાને કામ થઈ જાય. દાદાને વાત કરું. મારો બેટો આ શું લેવા ગયો ને ઈ મને નથી ખબર પડતી કાંઈ. કેટલી વાર લાગી હજી નો આવ્યો. હમણાં મને કેટલાક દી આ ધીરે ને ધીરે રાખશે. દાદા જોઈ લો 10,000 નું બૂસ. 10,000 નું બૂસ. 10,000 હા 10,000. આ કેવી રીતે લીધા દીકરા તે? દાદા તમે ઓલા પોપટિયાને બીવરાયા? હા હું જો આથી ધોળાધોળ તાંત્રિક બની અને પછી સીધો દોલ આપણે લીમડા વાળો શોખ નો રહ્યો. હા મારા દીકરાને રસ્તો ક્યાં અહીંયા કણે? અહીંયા જ આવે ને જાય. હા તે એને તો હવે મગજમાં બધી બીક ગરી ગઈ કે પૂરા દાદાનું ભૂત છે, પૂરા દાદાનું ભૂત છે. હું તો અહીંયા જઈને આમ સંભાતીમાં બેસી ગયો. દીકરા મારા મને ફારી ગયા ને તે મારી પાસે આમ જો રોતા રોતા આયા. મને કે હા ને બી જો મને ખબર હતી તમે બીવરાયા હો. મેં તો એમ કહી દીધું પૂરા તમે ભગતનું ખૂન કર્યું છે ને આમ કર્યું છે ને પાપી સોન. તમારે જો બીવું ન હોય ને તો 10,000 રૂપિયા દો. હું સમસાનમાં દઈને સમય ઓલું હું કહેવાય વિધિ કરી આવું. મારા દીકરા ફટ દઈને કાઢી મૂકી 10,000. વાહ દીકરા વાહ, તારો આઈડિયો મજો એમ છે હો. આમ જો હવે છે ને આ દીકરા મારાને બધાઈને આવી રીતે જ બીવરાવા છે. દાદા તમારું ખૂન કરવાની કોશિશ કરી છે દીકરા મારા. એક કઈને મૂકવાના તો થતા જ નથી. હવે દીકરા મારાને વહમું લગાડી દેવું છે. વહમું હવે તમારું કામ ચાલુ થયું છે, મારું કામ પૂરું થયું. હે હા હવે તમે જાઓ. તમારો આડિયો ચાલુ થયો, મારો પૂરો થયો. હવે તમે આવશો પછી મારો આડિયો ચાલુ થાય છે, પછી તમારે ઘરે રહેવાનું. આ ઈ હાચું. આલે દીકરા આ ઓલી તેજોરીમાં મૂકી દીજે. હા ઉતાવળ રાખજો. હાલો હું આવ્યો ને કપડા બપડા બદલાઈ નાખું એટલે કોઈ ખબર ન પડે. આ જા મારા બેટા મારા આ દાદાનું ખૂન કરવા આવ્યા હતા. દાદાનું હવે દીકરા મારા તમને કંગાલ બનાવી દેવા છે. કંગાલ મારું બેટું ચોમાસું આવી ગયું. લાગ આ ઠામડા બધા છે ને થેલીમાં ભરી ભરીને મેકી દઉં એટલે મારે આ ધાબામાં પાણી પડે છે ને તો ઠામડા પલ્લે નહીં. એટલે કા શું થયું? એ શું થયું ને દીકરો ક્યાં થા ભલા મણા? કા એ આપણે ઓલા પૂરા ડોન મારી નો નાખ્યા. હા એ હવે ઈ છે ને ભૂત બની અને જો આ પોપટિયાને બીવરાયો. પોપટિયાને ભલા મણા એને ઘીરે ગયા. શું કીધું પોપટિયા તને? મને કે સાપા મને એમ કીધું.
એ એમાં ભૂત ભૂત અત્યારે કાંઈ ન હોય, તમે હાવ ખોટા છો. એ દાવલા મેં યાને એ જ કીધું હતું, પણ પછી રહ્યા ને એમે તાર ઘીરી આવતા હતા. તે તાર ઘીરી આવતા હતા આપણો લીમડાનો શોખ ન રહ્યો. ત્યાં કણે કોક તાંત્રિક આવ્યા છે અને અહીંયા બેઠા છે ને તે તારા બાપીને બધું કહી દીધું. એ કે તમે 3-4 જણાએ થઈ અને એક ડોહાનું ખૂન કર્યું છે કે, અને કર્યો ને એ આને કે ભૂત બની અને એમ કીધું કે સાપ આ એવું કીધું તું. એને કીધું એટલે મને હાસું લાગ્યું, આ મારો દીકરો મારું દાવલા આપણે બહાર પડી જશે ને તો એક કરતા બે થશે. હો આમ તો જો મારા દીકરા મારા, તમારે તો કાંઈ ધંધો કરવો નથી, મને તો ધંધો કરવા દ્યો. તમારે કામ કાંઈ ન હોય એટલે બીજાને ન હોય. હાલો વેતી ના થાવ, એવો ક્યાંય ભૂત ભૂત ન હોય. હાલો નીકળો. એટલે દાવલા તું હાસું માન હતું ભૂત અને ઓલા તાંત્રિકે એ બધું હાસું કહી દીધું. અને જો આ કેસ ખુલ્યો ને અને જો ખબર પડી ગઈ પોલીસ વાળાને તો આપણે ત્રણે રહ્યા ને સાબરમતી જેલમાં હરશું. એ એવા ભૂત ભૂત હવે પેલા હતા, હવે કાંઈ ન હોય. નીકળો, હાલો નો મારા ઘીરે જ નીકળો. મને તો કામ કરવા દ્યો. મારા બેટા લે કે ભૂત છે ભૂત. મારા દીકરા મારા પોતે તો બી પણ મારા ઘરે બીવરાવો આવે, પણ હું એમ બીવું એમ નથી. મારું નામ જ દાવલો છે. બધા દાવલા તું મને સાપ આઈ દે ને મારા નેસો કરી ગયો છે. દાદા તમે મરી ગયા ને 8 દી થઈ ગયા, કોઈ મરી ગયેલા થોડા સાપ પીવા આવે. બેટા મારે તને શું વાત કરવી, અહીંયા ઉપર કોઈ સા નથી બનાવતા એટલે મારે ઉપરથી ઠેઠ અહીંયા ધક્કો થયો. હવે સા પાય જ દે મને. દાદા તમે જને કોકને બીવડાઈ કોકના કાંટા પાડી નાખજો. તમે તમાર ઘરે જઈને ચા પીવો જાઓ. અરે દીકરા તું મારા ઘરે હે સા બનાવીને પીતો તો તા તમે જઈને ત્યાં ચડાઈ આવી અને મને ગરકી દબીને મારી નાખ્યો. હવે મારે તમારે ક્યાં પીવા જાવું, મારે તમારા ઘરે જવું પડે ને દીકરા. મને સા પાઈ દે.有人。